આમાં અમુક વાત એવી હોય છે કે જો એ સમજાય તો જ એનો આનંદ છે. મારો એક ભાઈબંધ અહીં ગાલે દાજી ગયો. મેં કીધું ગાલે કેવી રીતે દાજ્યો? તો કે હું ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. ભાઈ પાડો મારો જીવ યા. આ ફોટો પાડ્યો એટલે વચ્ચે યાદ આવ્યું. અમારો એક મિત્ર છે વિઠ્ઠલ. હવે એની આંખો ત્રાસી અને એમાં પાછા એના હક પણ હાંધાની વાત હાલે. મેં કીધું જો ફોટેથી પતે ત્યાં સુધી રૂબરૂ જાતો નહીં. એટલે એને અમે ફોટો પડાવવા અમારે સુલેમાન પટેલના સ્ટુડિયોમાં લઈ ગયા. સુલેમાને વળી સ્ટુડિયોનો ચોકડાવાળો કોટ પહેરાવ્યો. આમ કોલર જ ગોઠવી દીધો, વાંહે કાંઈ નહોતું. અમે વળી ત્રિકોણ આકારનો રૂમાલ અડધો બહાર રાખ્યો. એક ઇન્ડિપેન હાચીને બે ખાલી ઢાંકણા ભરાવ્યા. સુલેમાન વિઠ્ઠલને એમ કીધા કરે તું અહીં જો, તું કેમેરા સામે જો. મેં કીધું એમ રવા દે, આમ જોવાનું કયો. ત્યારે અહીં જોતા હશે હું લાગ છે. કારણ કે ઘણાનું એવું હોય કહી પે નિગાહે કહી પે નિશાના. હવે માંડી છે તો પૂરી જ કરી દઉં. આ વિઠ્ઠલ અમે માનબાની હોટલ સામે બેઠેલા ત્યારે આવીને એકદમ રોવા જ માંડ્યો. હિબકે ચડી ગયો, શાનો નો રે. અમે મૂંઝાઈ ગયા. કીધું આનું હૈયું હળવું થાય. પછી પૂછી 3 અડધી ઉધાર ચા મંગાવી. તેદી ગામમાં આબરૂઈ ખરી. અને વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું આટલો બધો રોવે શું કામ? તો કે હું જેટલી કન્યા નક્કી કરી આવું છું ને મારી બા ધડ દઈને ના પાડી દે. માં જનેતા ઉઠીને મારી ચડતી ડેગડી એમ પાણો નાખે. તો મેં કીધું એમ કર, તારી બા જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય ને એવી કન્યા પસંદ કર. તો કે એમ કર્યું, મારા બાપા ના પાડે. ચાલો બસ એમાં અટકી જાય. પછી ઓલો તો વાતનો પ્રવાહ જે વહેતો થાય ને તો માણસને વિચારવાની તક ન મળે. આપણે હમણાં જ તલગાજડા મળ્યા અમે પૂજ્ય મોરારી બાપુને. તો હળવી વાત અમે કરતા ને મજાક કરતા. તે મેં વળી બાપુની મજાક કરી. બાપુ આપ જો ધોતીને બનીને આપનું હાથે ધોતા હો ને તો 10 છાપામાં ફોટા આવે, 2-3 મેગેઝિનમાં નોંધ આવે, ત્યાગની, સમર્પણની, સ્વાશ્રયની એવી. અને અમે જો સબસબાવા બેહીને એક એક લુગડું માણા નાખતા જાય. એ ભેગા ભેગ અમારું ધોઈ નાખજો. અને ખડકલો થઈ જાય મોટો એટલે એ કરાય નહીં. પણ હમણાં વળી આ જી મેગેઝિને એક ઇન્ટરવ્યુ મારો લીધો. તે મને પ્રશ્નો એને પૂછ્યા. મને કે આ તમારું નામ અને શાહબુદ્દીન નામ અને અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી મને વળી કે તમને ફળમાં શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેરી ને પછી કેળા. એટલે ઓલા કે અમે ખરેખર છાપી આ? મેં કે હા છાપો ને. પછી કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, એ હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે જરા ટાંક મારજો. ભલે ભલે. અને અમારે તો હવે શું છે કે આ સમાજનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છો. કારણ કે જ્યાં જઈએ હારા મારા ઉતારા, ઉત્તમ પ્રકારના ભોજન ને વળી મોટરું લેવા આવે ને વળી લઈ જાય ને પાછા ટીકનું લઈ જાય ફર્સ્ટ ક્લાસની. તો એવી જમાવટ થઈ ગઈ છે, 3-4 ઓઠા આવી જાય એમાં, કે હવે હારું બહાર ખાઈને ઘરે નથી ભાવતું. અમે ઘરે મંડી એમ કરવા, ચટણી કેમ નથી, અથાણા કેમ નથી, રાયતા કેમ નથી? તો કે આ શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? આ ઘરે પાછા આવતા રહ્યા. હું અહીં કાર્યક્રમ આપવા આવતો હતો તો મારી પત્ની કે મને એક 500 રૂપિયા આપતા જાઓ. અરે મેં કીધું આટલા બધા પૈસા શું કરવા? મારે કઈ ખરીદી કરવી. તારે રૂપિયાની કીધું જરૂર નથી, અક્કલની જરૂર છે. તો મને મારે તમારી પાસે હોય એ મંગાવી દે.